હેલો ફ્રેન્ડ્સ, તો આવા વણેલા ગાંઠિયા જોઈને મોંમાં પાણી આવી ગયું ને? જો આવા પરફેક્ટ ગાંઠિયા વણેલા ઘરે જ બની જતા હોય તો બહારથી લેવાની જરૂર જ ન પડે. તો આ દશેરાના દિવસે જરૂરથી વણેલા ગાંઠિયા ઘરે જ બનાવો અને ચટણી સાથે. તો સૌપ્રથમ આપણે ચણાનો લોટ 200 ગ્રામ લીધો છે. 200 ગ્રામ પરફેક્ટ માપમાં આપણે બધી વસ્તુ ઉમેરીશું. તો ચણાના લોટને સૌપ્રથમ આપણે ચાળી લેવાનો છે, જે ગાંઠા હોય તે તેમાંથી નીકળી જાય. ત્યારબાદ તેમાં અજમો 1 ચમચી ઉમેરવાનો છે. 1 ચમચી વાટેલા મરી છે, 8-10 નંગ છે જે વાટી નાખ્યા છે તેને ઉમેર્યા છે અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને તેનું પાણી તૈયાર કરશું. 2-3 ગ્રામ જેટલા આપણે સોડા લેવાના છે, જે ગાંઠિયાના પરફેક્ટ આવે છે તે, અને સ્વાદ અનુસાર આપણે નમક લેવાનું છે. અને 1 વાટકી જેટલું આપણે પાણી હમણાં ઉમેરીશું. ત્યારબાદ તેને આપણે મિક્સ કરી દઈશું ચમચી વડે. ખૂબ હલાવવાનું છે જેથી કરીને તે સોડા એકદમ પીગળી જાય. અને 1 પાવડું આપણે તેલ ઉમેરવાનું છે. તેને પણ બરોબર રીતે આપણે હલાવશું. એકદમ મિક્સ થઈ જવું જોઈએ. તેલ પાણી એકદમ મિક્સ થઈ જાય, સોડા પણ મિક્સ થઈ જાય. જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. આ પાણીને આપણે લોટ સાથે ઉમેરવાનું છે. તેને મિક્સ કરી દઈશું. એટલે જ આપણે થોડુંક પાણી બનાવવાનું છે જેથી કરીને આપણે બીજું પાણી આપણે સાદું ઉમેરી શકીએ. આ પાણી સાદું ઉમેર્યું છે અને એને એકદમ મિક્સ કરવાનું છે જેથી કરીને એકદમ બરોબર રીતે મિક્સ થઈ જાય. માથે 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું ને બરોબર રીતે તેને મસળીશું. જોઈ શકો છો તેને 5-10 મિનિટ લાગી છે મસળવામાં. એકદમ ચીકણો લોટ બની ગયો છે જેથી કરીને આપણે વણવામાં પણ સહેલાઈ થાય. હવે લોટના આપણે એક નાનો લુગો લઈ લેશું હાથમાં. જોઈ શકો છો કેટલો એકદમ ચીકાશવાળો લોટ છે. હવે થોડુંક તેલવાળું કરી અને પછી આપણે આપણા ફાફડા કરીશું. જે હથેળીનો ભાગ હોય તેનાથી દબાવીને લાઈન જેમ પાડવાનું. 1-2 વાર ટ્રાય કરશો તો બની જ જશે. હું તો કહું પહેલી વારમાં જ તમારા ગાંઠિયા પરફેક્ટ બનવાના છે જો આ રીતે તમે કર્યા. આ ગાંઠિયા બનાવવામાં એટલી કંઈ મહેનત નથી, બસ થોડી વારમાં ગાંઠિયા બની જ જાય છે. જોઈ શકો છો. હવે તેલ મીડિયમ તાપે આપણે રાખવાનું છે ને આપણા ફાફડાનો ગુચરો છે તે એમાં એમને મૂકી દેવાનો છે. બસ છૂટા થશે. જોઈ શકો છો કેટલા ફૂલ્યા છે અને પરફેક્ટ માપે આપણે સોડા પણ વધારે નથી ઉમેર્યા છતાં પણ એકદમ સારા બન્યા છે. આ રીતે તમે જો બનાવશો તો તમારા પરફેક્ટ ગાંઠિયા બનવાના છે. બહારથી લેવાની પણ જરૂર નહીં પડે. બીજા પણ વણેલા ગાંઠિયા આપણે તેવી જ રીતના આપણે વણી દઈશું. એકવાર તો તમે જરૂર ટ્રાય કરજો. તો તમે આ ગાંઠિયાના જો માસ્ટર ન બની જાઓ તો મને કહેજો. વણેલા ગાંઠિયા તમે પણ ઘરે આ રીતે બનાવી શકશો. અને મારા ચેનલ ઉપર બીજા પણ ફાફડા ગાંઠિયાના અને તેના પણ વિડીયો છે, તે પણ તમે જરૂર જોજો. જો તમને આ સોડાનો વિડીયો કે ફોટો જોતો હોય તો મને મેસેજ કરજો. તમને હું તે ફોટો મોકલી આપીશ. જોઈ શકો છો આપણે ગાંઠિયા વણી નાખ્યા છે. તેને પણ આપણે તેવી જ રીતના તળી દઈશું. અને તાપ એકદમ મીડિયમ રાખવાનો છે, બહુ ફાસ્ટ ગેસ રાખવાનો નથી. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયા તળવાના છે. જો ધીમો તાપ હશે તો પોતે જ ફૂલશે અને એકદમ સારા અંદરથી ફરસા અને સરસ બનવાના છે. જોઈ શકો છો તેને પણ આપણે
કાઢી લઈએ. એક વાટકો ભરીને આપણે એટલે 200 ગ્રામ જેટલો લોટ હતો, તેમાંથી થાળી ભરીને ગાંઠિયા બન્યા છે વણેલા. બસ આ ગાંઠિયા બનાવવામાં આપણે 10 જ મિનિટનો સમય લાગ્યો છે. તે પણ મેં ચટણી પણ સાથે બનાવી લીધી છે. મરચાં પર તળી લેશું. અને હવે ચટણીની રેસીપી, ગાંઠિયાની પરફેક્ટ રીત છે આ ચટણી બનાવવાની. મરચાં, લસણ લીધા છે અને એક ટુકડો આદુનો ને આપણે ધાણા ભાજી લીધા છે. હવે આ બધે આપણે ધોઈને આપણે તેને સમારી લેશું. સમારી લીધા છે. હવે તેને એક મિક્સર જારમાં લઈ ને તેની આપણે પેસ્ટ બનાવી લેશું. આ ચટણી આ ગાંઠિયા સાથે બહુ સરસ થાય છે. એકવાર આ ચટણી તો જરૂર ટ્રાય કરજો. હવે આ ચટણીને આપણે પીસી લઈશું. જોઈ શકો છો ચટણી પીસાઈ ગઈ છે. હવે તેને આપણે વઘાર કરવાનો છે. તો તેલ ગાંઠિયાનું બધું કાઢી નાખ્યું છે અને તેમાં જ આપણે એક પાવડું નાનું તેલનું લીધું છે. તેમાં રાઈ અને હિંગનો આપણે વઘાર કરશું અને આપણી આ ચટણીની પેસ્ટ છે તેમાં ઉમેરી દેશું ને બરાબર રીતે સંતરાવા દેશું. સંતરાઈ ગયા બાદ આપણે તેમાં હવે મસાલા ઉમેરવાના છે. તે પણ જોઈ લેજો. હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે અને તેને બરાબર રીતે હલાવી દેશું. અને લીંબુ આપણે 1 ફાડો છે તેને પણ ઉમેરી દેશું. તેને બરાબર રીતે હલાવી ને જોઈ શકો છો આપણે જે ગાંઠિયા બનાવ્યા હતા તેમાંથી જ 2-3 ગાંઠિયા લઈ એનો ભૂકો કર્યો છે. તેને આ ચટણી સાથે ઉમેરી દેશું. આ ચટણીમાં તેનો સ્વાદ બહુ સરસ આવે છે. થોડું પાણી ઉમેરી દેશું અને એકદમ ઘટ્ટ થવા દેશું એટલે આપણી ચટણી આ તૈયાર થઈ જશે. થોડોક ઉકાળો આવે એટલી વાર ઉકાળવાની છે. વણેલા ગાંઠિયા પણ આપણા તૈયાર છે. તેમાં આપણે હિંગ છાંટી દેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ગાંઠિયા બજાર જેવા જ થયા છે. ચટણી સાથે અને મરચાં સાથે આ ગાંઠિયા તમે બનાવો. વણેલા ગાંઠિયા હવે તમે ઘરે બનાવી શકશો. બહુ સરસ થાય છે. એકવાર જરૂર ટ્રાય કરજો. આ દશેરાના દિવસે જરૂરથી તમે ઘરે બનાવો ગાંઠિયા.